રોડથી નીચે ઉતરી ગયા છે, ગાડીમાં વયા ગયા છે, ઊંડી ગાડી કહેવાય। અને તમે એની વેદના વિચારો, જરીક અંદરથી ફીલ કરો જો કે હા એવું બન્યું કાલ ને પરમથી બે મારી નાખે દીકડો આવ્યો, એક શિકારી કૂતરો હતો ને એક દીકડો, બે મારી નાખે। દોતા ઓછામાં ઓછી કેટલી વાર કેટલી લાગે? આ નાનું બાળક તમે જોવો, આ ભગવાન બધા 42 ડિગ્રી તાપમાન ની અંદર આ છોકરો ખાલી માથે તમે 2-4 થાંભલીઓ ખોડીને લુગડું નાખી દે, એની નીચે જો આ છોકરું સાત ભાઈ માલધારી બેઠા હે। રામ રામ ભાઈ। રામ રામ, આવો ભાઈ આવો। હા હું હાલે કયો બીજું? બસ આનંદ થયો, છોકરો લવાડો જોઈ 8 મહિનાનો થયો। 8 મહિનાનો થયો, ચાલુ વરસાદ માં જન્મ હતો। ખેતરમાં આ ખેતરમાં જન્મ। દવાખાને લઈ 15 જણા છે ભાઈ, 15 જણાનું ઈ પેટ ભરવું અને 400 જણાનું આનું પેટ। તમે વિચાર કરો, કલ્પના કરો મિત્રો, કેટલું વહેમ હોય છે આ બધું વિચાર। ફેમિલી કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું અને આજનો નવો વ્લોગ ચાલુ કરી છે આપણે। અને આજે હું તમને લઈ જવાનો છું માલધારી, જે એક અમારા એરિયામાં વર્ષોથી એક માલધારી આવે છે, એની મુલાકાતે। એના જીવનમાં શું શું સંઘર્ષ આવે, એ કેવી રીતના પોતાનું ગુજરાન ચલાવે અને પોતાના જે બકરાને ઘેટા હોય એને કેવી રીતના એનું પેટ ભરે, કેવી રીતે ચરવા લઈ જાય, શું કરે, આખી દિવસની દિનચર્યા, આખા વર્ષમાં શું શું કરે, એ વિશે આપણે જાણીશું ખુદ માલધારી પાસે જઈને। તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો શેર કરજો। અને હા, નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજે હું જાઉં છું માલધારીની મુલાકાતે, જે ખેતરમાં વનવગડામાં જે માલધારી પડ્યા હોય એની મુલાકાત। તો ફેમિલી રોડથી નીચે ઉતરી ગયા છે, ગાડીમાં વયા ગયા છે, ઊંડી ગાડી કહેવાય, અને આ ગાડીમાં અંદર એ ખેતરમાં વાડી વિસ્તારમાં રહીએ છે। ફેમિલી રોડથી અંદાજે 3 કિલોમીટર અંદર આવી ગયા છે અમે। આ રીતના એડાન છે, આ બધી આ વાડીની અંદર, આ ગાડીની અંદર રોડથી 2.5 કિલોમીટર જેટલા અંદર આવી ગયા છે। હજી 1 કિલોમીટર આગળ છે માલધારીનો નેહડો કહેવાય ને, કે એ જ્યાં રહેતા હોય ને નેહડો કહેવાય। એનો નેહડો હજી અહીંથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર અંદાજે દૂર છે। તમને ત્યાં જઈને એની સાથે મારી મુલાકાત કરાવું। તો ફાઇનલી ફેમિલી અમે પૂગી ગયા છે એ માલધારીની મુલાકાતે, જે વાડીમાં ખેતરમાં રહે છે એની મુલાકાતે અમે પૂગ્યા છીએ। હવે જોઈ ત્યાં જઈને કે ભાઈ છે કે નહીં, જે માલધારી છે આપણે એને લેશું, એની રજામંદી લેશું કે ભાઈ આપણી રીતના અમે વિડીયો બનાવી છે, શું કહે છે, ચાલો જઈએ એની મુલાકાતે। જા માલધારી મિત્રો, એનું જીવન જો આ ખુલ્લું પટ હોય, ઉપર તડકો ગમે એટલું ટેમ્પરેચર હોય તો એને આમાં ખુલ્લામાં જવું પડે। અને તમે એની વેદના વિચારો, જરીક અંદરથી ફીલ કરો જો આટલા બધાના પેટ ભરવા પડે, એટલા બકરા છે, ઘેટા બકરા, ના બધાના પેટ ભરવાના, તમે ખાલી વિચાર કરો મિત્રો। અને એ પારકા એરિયામાં, બીજા એરિયામાં આપણે અત્યારે આવ્યા છીએ માલધારીની મુલાકાતે, કે એનું જીવન ધોરણ કેવું હોય અને કેવું સ્ટ્રગલ કરે, કેટલી એને આખા દિવસની અંદર કેટલું બધું સહન કરવું પડે, તડકો, છાંયો, વરસાદ। આ ભાઈ માલધારી બેઠા છે। રામ રામ ભાઈ। રામ રામ, આવો ભાઈ આવો। હા હું હાલે કયો બીજું? બસ આનંદ શાંતિ છે। આ તળાદર તડકામાં બેઠા, કારા ખેતર વધારે ભાઈ, આખો દિવસ આવો તડકામાં જ રહેવાનો તડકો। નાના છોકરા જો, નાના છોકરા જોઈ શકો છો મિત્રો તમે, આવડા છોકરા બધા આ ખુલ્લા તડકામાં, ગમે એવો તડકો હોય, છાંયો હોય કે વરસાદ હોય, શિયાળો આમ જ રહેવાનું ભાઈ। કઈ નંબરે શું કરો, માલ માટે આધાર છે ભાઈ। બરાબર છે, આપડી પાસે કોઈ પ્રોપર્ટી છે નહીં, આ માલ રજડાવી દઈએ, ત્રણસેર છે નહીં, તો શું કરું ભગવાન, રજડાવી દી કાપવાના। તો કેટલો ટાઈમ પહેલા તમે તમારું વતન કયું? અમારું વતન દેવભૂમિ દ્વારકા, એમાં ભાણોડ તાલુકો, શામપુર ગામ। ત્યાંથી અમે નીકળી ગયા દિવાળી પહેલાના નોટામાંથી નીકળ્યા, આમ નામ થઈ આ બીજાના એરિયામાં, અહીંયા ગુંડલ એરિયામાં થઈ અમે અત્યારે। તો મિત્રો દ્વારકા અહીંથી આનું જે વતન છે એ લગભગ 90 કિલોમીટર જેવું થતું હોય છે। 90 કિલોમીટર થી આ તમે જોવો એટલો બધો માલ લઈ ત્યાંથી રખડતા અહીંયા કેટલા દિવસે પૂગો તમે? અહીંયાથી રખડતા 15 ધીરે અહીં પૂગીએ, પછી આમાં ખેડૂને પૂછીને ખેડૂત સારવાર દે તો ઠીક છે, નકર હાકીને વી જવું, આ પોઝિશન છે, કોઈ સારવાર દે કોઈ ન દે,
બરાબર. કોઈ વાડીએ પાણી હોય ન હોય તો શું કરો, પીવું તો પડે જ, ખાવું પીવું પડે. ત્યાંથી તમે આવો, તમારું જે લબાસો ખાટલા ને એવું કઈ હોય કે લઈ આવો કે ના લઈ નહીં, આવો? ખાટલા ને મેં કથામાં તો લબાતા જોઈએ, કથા મારી પાસે બરાબર. કથા ઉપર તમારો જે કથા થોડો ઉપર ઘણો લબાસ. માલ જોતા પૂરતો લઈ લો. જોતા પૂરતો લઈ આવી. બરાબર. તો ફેમિલી ગધા ઉપર એનો જે જોતા પૂરતો હોય એટલો જ માલ લઈને આવે. બરાબર. અને પછી તમે અહીંયા 15 થી 20 દિવસે પૂગો. હા, 15-20 દી થાય છે. પછી આ બધાયનું એટલા બધા જે ઘેટા ને બકરા ને છે બધા એનું ચારો હા, કેવી રીતના? એ સારો ખેડૂને પૂછી કપાસ સારવા દે, ઉપાડી ભેગું કરી દઈએ તો એ ખેડૂત સારવા દે. કપાસ ની અંદર તમે બકરા ને ઘેટા જવા દો, હા. બરાબર. એનો કપાસ તમારે ઉપાડી દેવાનો, ઉપાડી દેવો પડે, ભેગો કરી ભેગો દેવાનો, કરી દેવો પડે સાહેબ. અને પછી તમને ચારવા પછી અમને સારવા દે. તો ઈ તમારે એક ઘેરો હોય, દાખલા હા. તરીકે 5 વીઘાનો ઘેડો, તો એમાં કેટલો ટાઈમ મુદ્દા ચરે? એમાં 3 દી 4 દી સરે, 3 શરત હોય એમાં એવી ખેડૂને વાવેતર કરવા હોય. બરોબર. કપા કાઢવું હોય ને વાવેતર હા, કરવું હોય, વાવેતર ઉતાવળ હોય તો કરવું. તમને ફોર્સ કરતા હશે ને, હા. જલ્દી કરો, જલ્દી કરો, ઝડપ કરો, વાહે ખેડૂ ઉભા રહીએ. હા હા. 3 દી ને 4 દી નો ટાઈમિંગ દીધે પૂરું કરી દેવું પડે. તો અમારે આઈથી કપા બધો ઉપાડો. અમારા આજે જે સીપી આવે છે, આમ કરીને આમ ઉપાડવા પડે. સીપી આવે ને, હા હા. સીપી સાહેબ ઉપાડવા પડે. બરાબર. તો બહુ આકરું છે અરે બધું. આ કરો તો હું કરું બીજું ભાઈ, કઈ છે નહીં, જો નફું તો કરું ને, અમાલ ન પડી, છોકરા ને જો હા. અમારે ઝીણા ઝીણા બસા. હા હા. પાછું અમને ભણવાની કોઈ ટેલિંગ નથી. આમાં ભણવું કે અમારે કરવું નફું કે? કેટલા હું તો માલ કેટલો છે? આ માલ કે 400 જેવો છે. હા ફેમિલી, તમે વિચાર કરો, 400 ઘેટા બકરા ને બધું થઈને 400 છે એની હા. પાસે. તો તમે વિચાર કરો, આપણા ઘરની અંદર ખાલી 2 છોકરા અને આપણા ઘરના 4 જણાના પેટ ભરવા, તમને ખાલી વિચાર કરો, 4 જણાના પેટ ભરવા જો એટલા બધા આંકડા લાગતા હોય, તો આની પાસે તો 400 બકરા ને એના ઘરના છે બધા. આ બધા જો એના ઘરના છે, જોવો 10 થી 15 જણા હશો ને હા, ઘરના. 15 જણા છે હા, ભાઈ. તો 15 જણાનું ઈ પેટ ભરવું અને 400 જણાનું આનું પેટ. તમે વિચાર કરો, કલ્પના કરો મિત્રો, કેટલું વહેમ હોય છે આ બધું. વિચાર કરો તમે, ખાલી 400 બકરાના પેટ ભરવા ખાલી વિચાર કરવો. બરોબર. આ માલધારીની વેદના તો જોવો યાર. અને પછી તમે શિયાળામાં આવી રીતે ખુલ્લામાં હા, રહ્યો. શિયાળામાં જ ખુલ્લામાં સુમાં હોય આમ નમ સાહેબ. નાના નાના છોકરા હે તડકામાં ને બીમાર પડે. બીમાર પડે તો વળી દવા લેવી ને, હું બીમાર ભગવાન ધ્યાન રાખે. બરોબર. ભગવાન ઉપર ભગવાન ઉપર બધું મૂકી દેવાનું. જો અમારે ટીટીઓ છોકરો છે લવાડો છે, 8 મહિનાનો થયો. હા હા. 8 મહિનાનો થયો. ચાલુ વરસાદમાં એમને જલમ હતો. હા. અહીંયા ખેતરમાં જ. આ ખેતરમાં જન્મ. હા, દવાખાને લઈ જવાનો. નહીં, ક્યાંય લઈ ગયા હજી તમારી પાસે કઈ સાધન તો હોય નહીં. છે નહીં. હા, તો ફેમિલી સાધન ના હોય, અવાવરું જગ્યામાં પડ્યા હોય, તો તો શું કરવું? આવો કેસ આવે તો એને ઈ ટાઈમે શું કરવાનું? વિચાર કરો. આપણે ઘરે આપણા છોકરાઓને ખાલી તાવ આવ્યો હોય તો એમરજન્સીમાં ફટાફટ ગાય રાત હોય કે દિવસ હોય, શિયાળો હોય કે ઉનાળો હોય હા. કે સુમાહુ હોય, ફટાફટ ગાડી લઈને વહી જાય છે. આપણે ઈ જોઈ નથી શકતા. તો આ તો અવાવરું જગ્યામાં આ રીતનું આ વિચાર કરો, કલ્પના કરો ખાલી કેવી વહેમાની છે આ લોકોની. એ અમારો છોકરો રડતો હોય તો બેન દીકરી ઈ માલ પેલા દવરાવો, પછી છોકરો દવરાવે, એવી પોઝિશન અમારું છે. જો ન કરી તો પેટ ભરવું કેમ ભરવું? પેટ કેમ ભરવું? હવે તમે અહીંયા કેટલો ટાઈમ રોકાવો? હવે સાહેબ અમારો રોકાવાનો એવો વરસાદ નથી થયો ને, ત્યાં સુધી વરસાદ જાય તો વળી આ દિશા તો ગામડે વળી રખડતા જાય, ડુંગરમાં ચડી જાય. પછી તમે ધીરે ધીરે તમારા વતન તરફ આ વતન તરફ વયા જાય. ત્યાં વળી પાછા પૂગતા 10 થી 15 દિવસ લાગે. ન્યા પાછા પૂગતા 10 થી 15 દિવસ લાગે. ધીમે ધીમે પડ્યા જાય. ત્યાં પછી ડુંગરમાં શેઠે ગામથી નદાયા. ગામમાં જ બીડો માલ પોહાય નહીં. બરોબર. અત્યારે જો આ ઉનાળો છે, હા, હવે કોઈના ખેતરમાં કાંઈ હોય નહીં. હા, હોય નહીં. તો અત્યારે તમારે આનું પેટ ભરવાનું કેવી રીતે બધું આ setting પેટ કરો? ભરવાનો જો હેઠે પારા રખડી દી કાપી લે, હા. બેચાર રજ ગોસો ખાઈ લે, બાકી બીજું કઈ નાખવાનું કઈ છે નહીં. કોઈ ખેડૂત કોઈ ના પાડે કે એવું કઈ થાય? હા, ખેડૂત કો કેવો વાયડો ખેડૂત હોય તો બળી કાય મારે, નાની ક્યાં કરો? બળી કાય હા. કોઈ એવું ખેડૂત હોય તો નહીં કે વાયડો ખેડૂત હોય તો બળીકા મારી લે, બાંધી લે, ગારું કાઢી લે. કોઈ એવો સારો ખેડૂત ચા પાઈ દે, પાણી પાઈ દે, માલ ને પાણી પાઈ દે, ખવડાવે. એ જે માણસ અલગ અલગ નોખા થાય. બધા માણસો સરખા નથી. અમુક ખેડાવા પણ ભૂટકી કે તો મારે. બરાબર. તો આ બધું બહુ વહેમું તો છે. વહેમ સાહેબ, હવે આ તો શું કરું, બીજું કરવું શું આપણે? કુદરતના ભરોસે બધું રાખવાનું. કુદરત બરોબર જે થાય. બરાબર. તો આ ક્યારેક તમે અહીંયા હોવ ને એવું થાય, આ ખુલ્લામાં છો અત્યારે, બરાબર, આ ખુલ્લામાં તમે રહ્યો છો તો ઘણી વખત એવું થાય, માવઠું થાય, વરસાદ થાય, વાવાઝોડું આવે, તો અહીં તમે શું કરો?
ત્યારે સાહેબ એવું કરી રાત આખી જો મોટો માણસ હોય ને એ જાગ્યા કરે, છોકરો હોય ને એને હુવરાવી દે, આવી માવ ખાટલા હોય ને ખાટલામાં હુવરે, છોકરા નિંદર કરે. ફેમિલી જોવો ખાટલો જોવો એનો. આ ખાટલો અમારો 1 ફૂટનો ખાટલો છે, 1.5 ફૂટ લંબાઈ છે અને 2 ફૂટ પહોળાઈ છે. આમાં છોકરા હુઈ જાય, આમાં છોકરા હુઈ જાય, તમે બધા નીચે હુઈ અમે બધા નીચે, બાકી અમાર પાસે વાહન બાહન કઈ છે નહીં. જીવ જંતુ આમાં સાપ ને એવું રખડતું હોય તે ભગવાન ભરોસે છે, ભગવાન ભરોસે છે ભાઈ. પછી બીજું હવે રખડી નહીં આવો બરાબર, આનું પેટ ભરીને તમે થાયકા પાયકા હો તો રાતે એવી અવાવરું જગ્યામાં રહે આવો, રાત રોકાણ આવો બરાબર, તો અહીંયા દીપડા ને એવા કોઈ શિકારી કૂતરાનો ત્રાસ રહેતો હોય છે? બહુ ત્રાસ. દીપડા છે આજના ભૂમિમાં, તો કૂતરા એવા શિકારી છે, ઈ ખાઈ જાય, દીપડા ખાઈ જાય, એટલે જાગવું તો ફરજિયાત પડે. હા, તો એવું ક્યારે બન્યું કે તમારું આ માલ કોઈ જનાવર લઈ ગયું કે? હા, એવું બન્યું. કાલ ને પરમથી 2 મારી નાખે દીપડા. એવું એક શિકારી કૂતરો હતો ને એક દીપડો, 2 મારી નાખે. એની રાવ ફરિયાદ કોઈ શિકારે કોઈને કહેવા જાવી. ફેમિલી જોવો તમે, આ નાનો બાળક જોવો, હાવ નાનું છે, એ આ ધોમ 40 થી 42 ડિગ્રી તાપમાન બપોરે 1 વાગ્યાના ટાઈમ ની અંદર હોય, તો આ ખુલ્લામાં તમે કલ્પના તો કરો યાર, આ ખુલ્લું આસમાન છે, કોઈ છત નથી, ભગવાન ને ભરો હે. આ નાનું બાળક તમે જોવો, ભગવાન 42 ડિગ્રી તાપમાન ની અંદર આ છોકરો ખાલી માથે તમે 2-4 થાંભલીઓ ખોડીને લુગડું નાખી દે, એની નીચે જો આ છોકરું રીએ, જો આ છોકરી જોવો ખુલ્લે વૈડા રે. કલ્પના કરો આ લોકોનું જીવન તો જો, આ માલધારીની વેદના ભાઈ, માલધારીની વેદના તો જોવો યાર. આપણે આ જોયું નથી એટલે આપણે એમ લાગે ના સારું છે, પણ આ લોકોને આવીને પૂછી તો ખબર પડે કે ભાઈ સંઘર્ષ તો બહુ અઘરો છે. બહુ અઘરો છે ને. શેઠેથી ગમે જાય નજીક આવે પૂછે તો ખબર પડે ને કોઈ પણ. હવે તમે શું કહો છો, તમારા વતન તરફ જવાના તૈયારીમાં કે? હવે તૈયારીમાં છે દાદા, ના ભગવાન હેઠો ઉતરે, ત્યાં જો વરસાદનો ટાઈમ થાય ત્યાં પૂગી જાય. હવે તૈયારી છે, 10-15 દાડામાં નીકળી જવાનું. બરાબર, એવો સમય છે. જોવો આની લાચારી જોવો, આની એક બકરું ને દોતા ઓછામાં ઓછી કેટલી વાર કેટલી લાગે? તો આ એક બકરાને જોતા ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ લાગે. તો આ એટલા માલને દોવો, તમે વિચાર કરો કેવડો ટાઈમ જોઈએ. તો ફેમિલી તમે જોવો, જો આ રાત થવા આવી છે, દિયાસમાં આવ્યો છે, છતાંય જો છે ને આ બધા આનો માલ છે એ જ્યાં એરિયામાં ચોરે છે, આ લોકો જો આમ અંદર વચારે છે, જો આ એરિયા બધું એને ઉપાડી દેવું પડે, ઢીકલા કરી દેવા પડે બરાબર, આ બધું કરી દેવું પડે. જો આ તમે જોવો છો, જો આ બધા માલ છે અને ઘેટા બકરા નીજામાં ચોરે છે, અત્યારે રાત થવા આવી છે બરાબર. તો ફેમિલી તમે આપ સૌએ જોયું જાણ્યું માલધારીની વેદના શું છે. ખુલ્લા આસમાન નીચે રહીએ, નાના નાના છોકરા 42 ડિગ્રી તાપમાન ની અંદર, એવી ઠંડી હોય તો ઠંડી ની અંદર રહીએ, વરસાદ હોય તો એમાં એને રહેવું પડે. બધાનું જીવન શું છે આપ સૌએ મારા થકી જાણ્યું. અને આજનું આપણે આ માલધારીની વેદનાનું ઇન્ટરવ્યુ અહીંયા પૂરું કરી છીએ. તો મિત્રો જવાબ દેજો કોમેન્ટ ની અંદર કે ભાઈ આ માલધારીની વેદના શું છે. જય મુરલીધર, જય મામુ. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. પાછા મળશું કાલે એક નવા ટોપિક સાથે, નવા વ્લોગમાં. ત્યાં સુધી જય સીતારામ, જય મુરલીધર, જય મા મોગલ. અને હા, મારો વિડીયોને લાઈક, કોમેન્ટ ને શેર કરજો, તેથી જરૂર કરીને નવું તમને કાંઈક ને કાંઈક નવું ટોપિક તમને બતાવતો રહો.